Namaskar and a very good morning to all of you. I hope, my dear friends, you all are fine. Subject accountancy, accounts, chapter number 5. Chapter number 5, admission of a partner, page number 143. It is our lecture number first, page number 143. Admission of a partner. Admission of a partner. My dear friends, in last lecture we have discussing about dissolution of a partnership firm. Topic is journal entry. Okay, આજે જે છે એ introduction of admission of a partnership firm, then effects of admission of a new partners. My dear friends, admission આ વર્ડ આપણે આપણી રૂટીન લાઈફના અંદર જે છે એ ક્યાંય ને ક્યાંય યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એડમિશન? એડમિશન મીન્સ એડમિટ કરવું. એડમિટ કરવું. એડમિટ કરવું મીન્સ એડમિટ કરવું મીન્સ લેવું. ઓકે, સી હું તમને લોકોને સિમ્પલ એક્ઝામ્પલ આપું. ઇન અ પાર્ટનરશિપ ફોર્મ, ઓકે, two partners are there in a partnership firm, Mr. A and Mr. B. Okay, my dear friends, see, Mr. C ने જે છે એ પાર્ટનરશિપ ફોર્મમાં એઝ અ પાર્ટનર એઝ અ પાર્ટનર એન્ટર થવું છે, એન્ટ્રી લેવી છે. સી, તો એમને એક પ્રોસિજરમાંથી જે છે પાસ થવું પડશે. એ કઈ પ્રોસિજર છે? એડમિશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ. સી માય ડિયર ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી પ્રોસિજર છે. આપણે આ પ્રોસિજર જે છે એ સમના અંદર જે છે કરવાની છે. ટોટલ આ ચેપ્ટરનું વેટેજ, ટોટલ વેટેજ ઇઝ 9 માર્ક્સ, 1 MCQ, then 1 લોંગ સમ. ઇટ મીન્સ 8 માર્ક્સનો જે છે એક સમ આવશે, 1 માર્ક્સ, then 8 marks, total 9 marks. Okay, એડમિશન ના અંદર સર કયા કેટલા ટાઈપના સમ પૂછાય? સી, સિંગલ ટાઈપનો સમ છે, બટ બધામાં જે છે એડજસ્ટમેન્ટ ચેન્જ થશે. મોસ્ટ પ્રોબેબલ ગુડવિલ એન્ડ કેપિટલ બે એડજસ્ટમેન્ટ ચેન્જ થશે. સર આ તમે શું કહો છો, કઈ સમજાતું નથી. સી, અત્યારે તમને આ બેના મતલબ નહીં સમજાય, ગુડવિલ એન્ડ કેપિટલ. ઓકે, પ્રોપર મિનિંગ આપણને 12th માં છે એટલે ખબર હશે. વોટ ઇઝ મિનિંગ ઓફ ગુડવિલ? ગુડવિલ મીન્સ ઇન્ટેન્જિબલ એન્ડ ફિક્સ અસેટ્સ ઓફ ધી બિઝનેસ યા પ્રેસ્ટીજ ઓફ ધી બિઝનેસ. ધેન કેપિટલ, કેપિટલ મીન્સ તે છે બિઝનેસનો ઓનર, બિઝનેસની અંદર કેશ, ધેન અસેટ્સ, ધેન ગુડ્સ શું કરે? લાવે. ઇટ મીન્સ કેપિટલ. નોર્મલી આપણને જે છે આ બેના વર્ડ્સ ખબર હોય, બટ એડમિશન ઓફ અ પાર્ટનરના અંદર આ બે ક્યાં યુઝફુલ થાય, કઈ રીતે યુઝફુલ થાય આપણને ના ખબર હોય. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ જે છે આપણને ક્લિયર થઈ જશે. સી માય ડિયર ફ્રેન્ડ્સ, ટોટલ 7 લેક્ચર્સ જે છે, 7 લેક્ચર્સ એ એડમિશન ઓફ અ પાર્ટનરશિપ ફોર્મના આપણે જોશે. ફર્સ્ટ લેક્ચર, ઇટ મીન્સ જે આજનો લેક્ચર છે એ પ્યોરલી થિયરી બેઝ છે. ધેન સેકન્ડ ટુ 7th લેક્ચર સમ બેઝ છે. સી, 8 માર્ક્સમાં સમ આવતો હોય તો નોર્મલ સમ ના હોય, બટ ઓબ્વિયસ. ફરી એકવાર એક્સપ્લેન કરું. 8 માર્ક્સમાં સમ આવતો હોય તો નોર્મલ સમ ના હોય, બટ ઓબ્વિયસ. ઓકે, ઇન્ટ્રોડક્શન થી સ્ટાર્ટ કરીએ. એડમિશન ઓફ અ પાર્ટનર, પેજ નંબર 140 થી ઇન્ટ્રોડક્શન. एडमिशन ऑफ अ पार्टनर मीन्स रिकन्स्ट्रक्शन ऑफ अ पार्टनरशिप फॉर्म. रिकन्स्ट्रक्शन यानी कि फरीवार जैसे क्रिएट करવું, सेकंड टाइम जैसे क्रिएट करવું, रिकन्स्ट्रक्ट करવું, फरीवार बनावવું, सेकंड टाइम क्रिएट करવું. ओके, सी, ओरिजिनल पार्टनरशिप फॉर्म तो છે જ. ફોर एग्जांपल मैं તમને एग्जांपल આપું, એક एग्जांपल આપું, મિસ્ટર એ એન્ડ મિસ્ટર બી. આ બે તો છે જ, બટ પાર્ટનર
સી જે છે, પાર્ટનર સી જે છે એ એન્ટર થાય છે, ત્યારે પાર્ટનરશિપ ફોર્મના અંદર જે ચેન્જ આવે, સર કયા ટાઈપના ચેન્જ? ફોર એક્ઝામ્પલ માનો કે પાર્ટનર સી એન્ટર થયો, પાર્ટનર સી એન્ટર થયો. હવે પાર્ટનર સી એન્ટર થયો એટલે હું તમને સિમ્પલ સમજાવું કે પાર્ટનર સી જે છે એ બિઝનેસના અંદર એન્ટર થાય છે એટલે પાર્ટનર સી કેપિટલ લાવશે, કમ્પલસરી નથી બટ એઝ અ પાર્ટનર થોડું ઘણું કેપિટલ તો ઇન્ટ્રોડ્યુસ કરશે. ધેન સેકન્ડ પોઈન્ટ કે જે બિઝનેસની ટોટલ અસેટ્સ છે એમાં એનો હવે શેર, ફોર એક્ઝામ્પલ બિઝનેસનું જે છે બિલ્ડિંગ, બિઝનેસનું જે છે એ બિલ્ડિંગ, ધેન બિઝનેસના પ્લાન્ટ, બિઝનેસની મશીનરી, બિઝનેસના વ્હીકલ, એ બધામાં અત્યાર સુધી કોનો જે છે એ પાર્ટ હતો? સી, મિસ્ટર એ એન્ડ મિસ્ટર બી. બટ આ જે સી છે એ એન્ટર થયો, સી આવ્યો, સી એન્ટર થયો. ઓકે, તો હવે એ બી જે છે એ ફોર્મનો તો પાર્ટનર જ છે. ઇટ મીન્સ આ અસેટ્સમાં એનો બી કે રાઈટ હશે, આ અસેટ્સમાં એનો બી જે છે કે પાર્ટ હશે. યસ નો, આ અસેટ્સમાં એનો બી કે રોલ હશે. ઓકે, ચલો આ જે છે સિમ્પલ બેઝિક હતું. ઓકે, એટલા માટે જે છે તમારા લોકોને શું યાદ રાખવાનું છે કે ભાઈ કોઈ બી પાર્ટનર એન્ટર થાય છે તો કંઈક લાવે છે એઝ અ કેપિટલ, ક્યાંય તો લાવતો હશે બીકોઝ ઓફ એને જે છે એસેટ્સના અંદર પાર્ટ. એટલે તમારે જે છે એ બધું એડજસ્ટ કરવા માટે કે પાર્ટનર સી આવે છે તેનો કેટલો પાર્ટ સી. ફોર એક્ઝામ્પલ ઇટ મીન્સ કેટલો શેર. ફોર એક્ઝામ્પલ 100 રૂપીસ પ્રોફિટ થાય તો પહેલા જે છે એ અને બી હતા તો 50-50 જે છે લઈ લેતા. ફોર એક્ઝામ્પલ શેરિંગ પ્રોફિટ શેરિંગ રેશિયો ઇઝ 1:1. ઓકે, ફોર એ એન્ડ બી. સી પાર્ટનર સી જે છે એન્ટર થયું, ધેન 3 પાર્ટનર્સ એ બી એન્ડ સી. ઓકે, 100 રૂપીસ પ્રોફિટ, 3 પાર્ટ, રેશિયો ઇઝ 1:1. ઇટ મીન્સ 33.33, then 33.33. It means sacrifice, B sacrifice, yes sacrifice because of 50 rupees જે છે 50 rupees એ એમને પાસ્ટમાં મળતા હતા. સી એન્ટર થયો યાની કે પાર્ટનર સી ફોર્મમાં એન્ટર થાય છે, પાર્ટનર સી ફોર્મમાં એન્ટર થાય છે તો પાર્ટનર સી ને જે છે એ કેટલો પ્રોફિટ મળે? ઓકે, તો પાર્ટનર સી ને 33 રૂપીસ, બટ એ પ્રોફિટ કોનો શેર છે? કે 100 નો. 100 નો શેર જે છે 33 રૂપીસ છે. સમજો 100 નો શેર જે છે કેટલો છે? 33 રૂપીસ છે. ઓકે, આનો મતલબ એવો કે 50 રૂપીસ જે છે આ 50 રૂપીસ દા એને અત્યારે મળ્યા 33 રૂપીસ, 33.33. તો કેટલાનો લોસ? 16.67. સી તો એ એન્ડ બી બે શું કર્યું? સેક્રિફાઈસ. ધેન સી શું કરે છે? ગેઇન. સી ચેપ્ટર નંબર 4 રિકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશિપ ફોર્મના અંદર આપણે લોકોએ જોયું. આનો મતલબ જ જે છે રિકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશિપ ફોર્મ છે. Okay, with the admission of a partner, the existing agreement comes to an end and new agreement among all partners including the new partners comes into existence. See, okay, જે આપણો ઓલ્ડ એગ્રીમેન્ટ છે, કેવો એગ્રીમેન્ટ છે? ઓલ્ડ એગ્રીમેન્ટ. એ શું થશે? ક્લિયર થઈ જશે, યાની કે ક્લોઝ થઈ જશે, એન્ડ થઈ જશે. અને જે ન્યૂ એગ્રીમેન્ટ છે એ ન્યૂ એગ્રીમેન્ટ શું થશે? પ્રિપેર થશે વિથ ન્યૂ પાર્ટનર. ન્યૂ પાર્ટનર એટલે ઓલ્ડ એગ્રીમેન્ટના જે બી રિચ્યુઅલ્સ હતા, જે બી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હતા, બધા ક્લોઝ થઈ ગયા. ધેન ન્યૂ એગ્રીમેન્ટ જે છે પ્રિપેર વિડિયો. ઓકે, the capital contribution by the new partner, his share of profit, goodwill and other conditions are agreed upon. The new partners on joining becomes liable for the liability of the firm and he is also entitled to have a share in the assets and profit of the firm. See, partner જે છે જેવો જોઈન્ટ થયો, see એની લાયબિલિટી જે છે સ્ટાર્ટ થઈ. ફોર એક્ઝામ્પલ એટ ધી એન્ડ ઓફ ધી પાર્ટનરશિપ યાની કે એટ ધી ટાઈમ ઓફ ડિસોલ્યુશન ખબર પડી કે ફોર્મની જે છે 10 લાખ રૂપીસની લાયબિલિટી છે, બટ એ લાયબિલિટી ક્યારની છે? ટાઈમ પીરિયડ
સી એ અને બી બે જ પાર્ટનર હતા ત્યારની છે, તો એ અને બી બે લાયેબલ થશે બીકોઝ ઓફ સી એ પિક્ચરમાં નહોતો. ઓકે, સી ક્યારથી લાયેબલ થશે? જ્યારથી સી બિઝનેસમાં એન્ટર થાય છે. શું થાય છે? એન્ટર થાય છે. ઓકે સર, તો એક ક્વેશ્ચન એવો થાય કે તમે હમણાં કીધું કે અસેટ્સમાં પાર્ટ, આ બધામાં પાર્ટ. ઓકે, અસેટ્સમાં પાર્ટ. બટ સર આ અસેટ્સમાં પાર્ટ જે છે એ કેમ મળે? બીકોઝ ઓફ અસેટ્સ કોણે ક્રિએટ કરી છે? એ અને બી એ. સી માય ડિયર ફ્રેન્ડ્સ, આ અસેટ્સ ક્રિએટ કરી છે ને એના માટે જે છે અસેટ્સમાં પાર્ટ લેવા માટે જે છે ને, અસેટ્સમાં પાર્ટ લેવા માટે એ શું લાવશે? કેપિટલ. એટલું કેપિટલ બિઝનેસને આપશે. એટલે જ આપણે રિકન્સ્ટ્રક્શન કરીએ છીએ કે અત્યાર સુધી એ અને બી એ કેટલું અર્ન કર્યું. ઓકે, એટલે કે સી એમને કેટલી અમાઉન્ટ એઝ અ કેપિટલ પ્રોવાઈડ કરે, એઝ અ કેપિટલ પ્રોવાઈડ કરે, તો સી નો બી જે છે, સી નો બી જે છે એ રાઈટ થઈ જાય. સી નો બી રાઈટ થઈ જાય. શેમાં? કેપિટલ. ફરી એકવાર એક્સપ્લેન કરું. લાયબિલિટી ક્યારથી કાઉન્ટ થશે? સી જ્યારે સી પાર્ટનરે જોઈનિંગ કર્યું છે, ઇટ મીન્સ ડેટ ઓફ જોઈનિંગ. ધેન લાયબિલિટી જે છે ડેટ ઓફ જોઈનિંગ. અસેટ્સ બધી અસેટ્સમાં જે છે એનો પાર્ટ છે, બટ એમણે એના સામે શું આપેલું છે? કેપિટલ. આનો મતલબ એવો થયો કે પાર્ટનર જો કેપિટલ બિઝનેસને પ્રોવાઈડ કરે ને, તેનો અસેટ્સમાં શું થઈ ગયો? પાર્ટ. તો સર કહી જ જો ને, ગુડવિલ પ્રોવાઈડ કરે ને તો એનો શેમાં પાર્ટ થાય? પ્રોફિટ. શેમાં પાર્ટ થાય? પ્રોફિટ. ઓકે, આનો મતલબ એવો બી નથી ગુડવિલ ના આપે તો પ્રોફિટ ના મળે, નહીં. એની જે કન્ડિશન્સ હોય, એઝ પર કન્ડિશન જે છે એડજસ્ટ થતું હોય છે. Section 31st of the Indian Partnership Act 1932 provided that a new partner shall not be admitted in the firm without to consent of all the existing partners. Okay, કોઈ બી પાર્ટનર જે છે તમારી ફોર્મમાં નહીં આવી જાય સિવાય કે બધા પાર્ટનર્સની પરમિશન ના હોય તો. સી ફોર્મના અંદર બે પાર્ટનર છે, મિસ્ટર એ અને મિસ્ટર બી, તો બેવની કન્સન્ટથી જ મિસ્ટર સી એન્ટર થશે. પછી એ હા પાડે છે યસ, then બી કે છે નો, તો મિસ્ટર સી નહીં આવી શકે. ઓકે, ઇફ મિસ્ટર એન્ડ બી બોથ કે યસ કે એને તમે જે છે બિઝનેસમાં લઈ લો, પ્રોબ્લેમ નથી. આપણે જે છે એગ્રી થઈ અને બિઝનેસમાં સીને જે છે લઈએ, ઓકે, તો જે છે ડઝન્ટ મેટર. બટ એક બી પાર્ટનર જે છે નો કે, એટલે ન્યૂ પાર્ટનર બિઝનેસમાં ના આવી શકે. Then unless it has been agreed otherwise by the partner E in the partnership agreement. Okay, બાકી partnership agreement માં કીધું હોય તો થઈ શકે. A new partner may be admitted in a continuing form becomes of the following reasons. Okay, કયા રીઝન તો આપણે જે છે એને પાર્ટનરશિપમાં લઈએ છીએ. ઓકે, કોઈ રીઝન હોય ને, ફોર એક્ઝામ્પલ મેં તમને હમણાં જ એક્ઝામ્પલ આપ્યું કે 100 રૂપીસ પ્રોફિટ છે તો 50-50 લેતા હતા, તો એના કેમ ભાઈ 33.33, 33.33 અને 33.33 કર્યા? આનો કાંઈક રીઝન તો હોય ને. ઓકે, એ આપણે જોવાનું છે. when the continuing firm needs additional capital, ફર્મને જે છે પૈસાની જરૂર હોય, એડિશનલ કેપિટલ. when the continuing firm required additional marginal ability, એને જે છે માર્જિનલ એબિલિટી, એક એવો માણસ મેનેજરિયલ એબિલિટી, એક એવો માણસ એને જોતો હોય કે જે બધું હેન્ડલ કરી શકે. when any continuing partners retire or die, કોઈ બી પાર્ટનર જે છે મસ્ત મજાનું પરફોર્મ કરે તો એને રિટાયર થઈ જાય યા તો એનું ડેથ થઈ જાય. ઓકે, then when skilled and effective employees of the firm need to continue in the firm, therefore he is admitted by the firm as a partner. Okay, કોઈ એવા જે છે પર્સન, ફરી એકવાર એક્સપ્લેન કરું છું, કોઈ એવા પર્સન જે છે બરોબર, જે આપણા ફોર્મમાં વર્ક કરતા હોય અને એમ કે હવે મારે જે છે રિટાયર થવું છે યા મારે ફોર્મ જે છે મૂકવી છે, મારે લીવ લેવી છે, ઓકે, યા મારે જે છે હવે હું મારું પોતાનું કંઈક કરવા જે છે માગું છું, ઇટ મીન્સ મારે આ ફોર્મમાં હવે જે છે કામ કરવું નથી, ત્યારે માય ડિયર ફ્રેન્ડ્સ આપણે એને જે છે એક ઓફર આપીએ છીએ કે તું મારો પાર્ટનર બની જા અને અમે તને જે છે પાર્ટનરશિપમાં એડ કરી દઈએ. ઓકે, આવી ઓફર જે છે બધા એમ્પ્લોયને નથી મળતી. આવી ઓફર કોઈ ટેલેન્ટેડ એમ્પ્લોય હોય છે એને જે છે મળે છે.
for the distribution of risk of the partnership firm. ઓકે, રિસ્ક જે છે ડિવાઈડ કરવું હોય, કોઈને કોઈ પાર્ટનરને એ અને બી ને એવું લાગતું હોય કે અમે જે છે રિસ્ક બેર નહીં કરી શકીએ અને સી જે છે રિસ્ક બેર કરવા માટે એગ્રી હોય કે ચલો ભાઈ હું રિસ્ક બેર કરું, મને કોઈ પ્રોબ્લેમ નથી. સી જે છે રિસ્ક બેર કરવા માટે એગ્રી હોય. ફરી એકવાર કહું છું, ઓકે, કે રિસ્ક બેર ના કરી શકે ને સી એવું કહેતો હોય કે અમે જે છે રિસ્ક બેર કરવા માટે એગ્રી છે, ત્યારે જે છે તમારે શું કરવાનું, તમે જે છે કોઈ બી પાર્ટનરને બિઝનેસમાં એડ કરો છો. ઓકે, effects of an admission of a new partner. Effects of admission of a new partner. ન્યૂ પાર્ટનર આવે તો કઈ કઈ ઇફેક્ટ્સ થાય, બટ કઈ કઈ એવી નીડ્સ હતી કે આપણે પાર્ટનરને જે છે બિઝનેસમાં એન્ટર કર્યો, પાર્ટનરશિપમાં જે છે લીધી અને પાર્ટનરશિપ વાઇડ કરી, મોટી કરી. ઓકે, તો એકવાર જે છે એ જોઈ લો, ધેન આપણે જે છે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, જોઈ લીધું હશે. હવે આપણે જે છે એ ન્યૂ ટોપિક ઉપર આવી જઈએ. ઓકે, ઇઝી ટોપિક છે, એકદમ સ્મોલ ટોપિક છે અને જલ્દી ક્લિયર થઈ જશે. થિયરીનો આપણો લાસ્ટ ટોપિક, ધેન આપણે જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં સમ ઉપર જવાનું છે. ઓકે, યાની કે આ લેક્ચરના અંદર જે છે તમને ઇન્ટ્રોડક્શન તો આપી દઈશું કે સમના જે છે ટેબલ્સ કરાવી દઈશ. ઓકે, કે કયા કયા ટેબલ્સ થ્રુ જે છે આપણે જવાનું છે. પછી જે છે આપણે લોકો સમ સ્ટાર્ટ કરશું. સમ જે છે એ 40 મિનિટ્સ આજુબાજુ થશે, 35 to 40 મિનિટ્સનો સમ જે છે થશે. બટ જેટલું સ્પીડ રાખશો એટલું જે છે સમ ફાસ્ટ કેલ્ક્યુલેટ થશે. ઓકે, ચલો. Effects of admission of a new partner. The effects of admission of a new partner are as follow. First, when the old partnership comes to an end and new partnership comes to an existence. એક પહેલી જે જૂની પાર્ટનરશિપ છે, કોઈ બી નવો પાર્ટનર આવે છે તો જૂની પાર્ટનરશિપનું ક્લોઝ થાય છે. ઓલ્ડ પાર્ટનરશિપ જે છે પૂરી થાય, then new partnership. Okay, then new partner becomes entitled to share future profits of the firm and therefore the combined share of the old partner profits gets reduced. See, એ તો સીધું મેં હમણાં તમને કીધું કે જો કોઈ ન્યૂ પાર્ટનર આવ્યો, ફોર એક્ઝામ્પલ સી આવ્યો, તો એનો પ્રોફિટનો શેર જે છે ઇન્ક્રીઝ થયો, દેન એ એન્ડ બી યા તો બેમાંથી કોઈ બી એકનો જે છે શું થયો, રિડ્યુસ. ઓકે, એ તો સીધી વસ્તુ છે, ઇફેક્ટ થવાની છે. દેન ન્યૂ પાર્ટનર contributed an agreed amount of capital in cash or kindly and acquired right on the assets of the firm. Okay, જો એઝ અ કેપિટલ આપી અને શેનો રાઈટ લઈ લે છે, અસેટ્સમાં રાઈટ લઈ લે છે. ઓકે, અને જોડે કહી દઉં ગુડવિલ આપી એન્ડ પ્રોફિટમાં રાઈટ લઈ લે છે. ઓકે, રાઈટ તો લેવા પડે ને. ફોર એક્ઝામ્પલ સી આવે છે તો સીને ડાયરેક્ટલી કાંઈ નથી મળતું. ઓકે, એના માટે જે છે ને રાઇટ્સ લેવા પડશે. બેલેન્સ ઓફ અક્યુમ્યુલેટેડ પ્રોફિટ એન્ડ લોસ, રિઝર્વ એન્ડ સરપ્લસ, then
જે આપણા બુક્સ ઓફ અકાઉન્ટના અંદર હોય છે. ઓકે, ઓન ધ ડેટ ઓફ એડમિશન ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ ટુ ધ ઓલ્ડ પાર્ટનર્સ ઇન ધેર ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો. ઓકે, તો સીધી વસ્તુ છે. એટ ધ ટાઈમ ઓફ રિકન્સ્ટ્રક્શન, જ્યારે આપણે જે છે રિકન્સ્ટ્રક્શન ફોર્મને કરીએ છીએ અને કે ન્યૂ પાર્ટનર આવે છે, ત્યારે તો કે ત્યારે જે છે સિમ્પલ છે, જે રિઝર્વ એન્ડ સરપ્લસ ધેન અધર રિઝર્વ્સ જે હોય છે એ ઓલ્ડ પાર્ટનરમાં ઓલ્ડ પ્રોફિટ એન્ડ લોસ શેરિંગ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થાય. એન્ડ લોસ શેરિંગ રેશિયોમાં શું થાય? ડિસ્ટ્રીબ્યુટ થાય. ઓકે, ઓલ્ડ પાર્ટનર ઓલ્ડ પ્રોફિટ, બીકોઝ ઓફ હજી તો ન્યૂ પાર્ટનર આવે જ છે ને, ન્યૂ પાર્ટનર આવે જ છે, હજી આવતા આવે તેને કંઈ મળે નહીં. જે ઓલ્ડ રિઝર્વ એન્ડ સરપ્લસ છે તો બધું કોનું છે? ઓલ્ડ પાર્ટનરનું છે. એટલે એટ ધ ટાઈમ ઓફ રિકન્સ્ટ્રક્શન એ લઈ જાય. ઓકે, એન્ડ નવો પાર્ટનર તો જે એન્ટર થાય છે. assets are revaluated and liability are resized and get change is adjustment in the old partners capital account. જે ફિફ્થ પોઈન્ટ છે, જે અસેટ્સ અને લાયબિલિટી ની જે વેલ્યુ ટ્રીટ થાય એ વેલ્યુ જે છે એ રિયલાઇઝેશન અકાઉન્ટ આપણે જે છે શેમાં જોઈ ગયા? રિયલાઇઝેશન અકાઉન્ટ આપણે શેમાં જોઈ ગયા? ડિઝોલ્યુશનમાં. ઓકે, તો એ જે ડિઝોલ્યુશનના અંદર આપણે તમે યાદ કરો, ડિઝોલ્યુશનના અંદર આપણે શું કરતા કે રિયલાઇઝેશન અકાઉન્ટમાં જે છે બધી અસેટ્સ ક્લોઝ કરતા અને બધી લાયબિલિટી ઓકે પે કરતા. બટ આના અંદર જે છે અસેટ્સ અને લાયબિલિટી પે નથી કરતા. ઓકે, અહીંયા જે છે રિયલાઇઝેશન અકાઉન્ટની જગ્યાએ એક અકાઉન્ટ પ્રિપેર થાય છે રિવેલ્યુશન અકાઉન્ટ. કયો અકાઉન્ટ? રિવેલ્યુશન. તો તમારે જે છે આ રિવેલ્યુશન અકાઉન્ટ પીએનએલ અકાઉન્ટ જેવું છે. કોના જેવું છે? પીએનએલ અકાઉન્ટ જેવું. ઓકે, તો તમારે શું કરવાનું છે? રિવેલ્યુશન અકાઉન્ટ પ્રિપેર કરવાનું છે. અસેટ્સની જો વેલ્યુ ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય, લાયબિલિટીની વેલ્યુ ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય, પે નથી કરવાની, જસ્ટ ઇન્ક્રીઝ ડિક્રીઝ થશે. ઓકે, અને એનો જે ડિફરન્સ હોય છે, યા તો પ્રોફિટ હોય યા તો લોસ હોય, યા તો શું હોય? પ્રોફિટ હોય યા તો શું હોય? લોસ હોય. એ તમારે જે છે ક્યાં કે એ સીધો જે છે તમારે પીએનએલ ની જગ્યાએ કયું છે? રિવેલ્યુશન અકાઉન્ટમાં જે છે મેન્શન કરવાનો છે. પીએનએલ માં નહીં બટ રિવેલ્યુશન અકાઉન્ટમાં મેન્શન કરવાનું છે. ઓકે, દેન 6 point, the goodwill of the firm is revaluated and new partners contributed his share of goodwill in cash or kind and its accounting effect is given. See, આમાં તમારે જે છે એ શેની એકાઉન્ટિંગ ઇફેક્ટ આપવી પડશે? ગુડવિલની. સી માય ડિયર ફ્રેન્ડ્સ, કોઈ જગ્યા થિયરી નથી આવવાની, એકદમ ફ્રી રહેજો, કોઈ જગ્યા થિયરી નથી આવવાની. ઓકે, બટ ખાલી જસ્ટ જે છે એક ફોર્માલિટી માટે કરાવું છું અને તમને ડીપ નોલેજ જે છે પ્રોવાઈડ થાય. બાકી જે છે 8 માર્ક્સનો સમજ આવવાનો છે અને 1 માર્ક્સનો એક એમસીક્યુ જ આવવાનો છે. એ બી હું તમને આપી દઈશ કે આટલું પ્રિપેર કરો, સો એમાંથી જ પૂછાશે. ઓકે, then accounting effects is also given for maintaining agreed capital in the new firm among the old partners in decided in the new partnership agreement. Okay, see, આટલું જે છે એ તમારા લોકોને જોવાનું છે. ઓકે,